નમસ્કાર ગુજરાત, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ અપડેટ ગુજરાતમાં। આ ચેનલમાં ગુજરાતની તમામ માહિતી મળતી રહેશે। પીએમ કિસાન 22મી ઇન્સ્ટોલમેન્ટ ફેબ્રુઆરીમાં આવશે પૈસા, આ ભૂલ કરી તો અટકી જશે 2000નો હપ્તો। ખેડૂતો માટે મોટા સમાચાર, નવા વર્ષમાં માત્ર ઈ-કેવાયસી પૂરતું નથી, હવે ફાર્મર આઈડી વગર નહીં મળે યોજનાનો લાભ। જાણો ક્યારે આવશે 22મો હપ્તો અને કેવી રીતે ચેક કરશો તમારું સ્ટેટસ। વર્ષ 2026ની શરૂઆત સાથે જ દેશભરના કરોડો ખેડૂતોની નજર હવે પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના પીએમ કિસાન સમ્માન નિધિ યોજનાના આગામી હપ્તા પર મંડાયેલી છે। મોંઘવારીના સમયમાં ખેતીના નાના મોટા ખર્ચાઓને પહોંચી વળવા માટે સરકાર દ્વારા અપાતી 2000 રૂપિયાની આર્થિક મદદ ખેડૂતો માટે સંજીવની સમાન છે। પરંતુ આ વખતે લાખો ખેડૂતો માટે થોડી ચિંતાના સમાચાર છે, કારણ કે સરકારના નવા નિયમોનું પાલન ન કરનારા લાભાર્થીઓના ખાતામાં 22મી ઇન્સ્ટોલમેન્ટ જમા થવામાં મુશ્કેલી આવી શકે છે। ખેડૂતોના મનમાં સૌથી મોટો સવાલ એ છે કે ખાતામાં પૈસા ક્યારે આવશે। અત્યાર સુધી સરકાર દ્વારા કોઈ સત્તાવાર તારીખની જાહેરાત કરવામાં આવી નથી। જો કે યોજનાના ઇતિહાસ અને 4 મહિનાના સમયગાળાની સાયકલને જોતા નિષ્ણાતો માની રહ્યા છે કે ફેબ્રુઆરી 2026માં આ હપ્તો ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર થઈ શકે છે। સામાન્ય રીતે જાન્યુઆરીના અંત અથવા ફેબ્રુઆરી-માર્ચ દરમિયાન આ રકમ જમા થતી હોય છે। આ વખતે સરકારે નિયમોમાં કડકાઈ દાખવી છે। અત્યાર સુધી માત્ર ઈ-કેવાયસીથી કામ ચાલી જતું હતું, પરંતુ હવે ખેડૂતો પાસે યુનિક ફાર્મર આઈડી હોવું આવશ્યક બની ગયું છે। ફાર્મર આઈડી એ ખેડૂતની ડિજિટલ ઓળખ છે, જેમાં તેની જમીન, વાવેતર અને આવકનો રેકોર્ડ હોય છે। બનાવટી લાભાર્થીઓને દૂર કરવા માટે સરકારે આ પગલું ભર્યું છે। જે ખેડૂતો પાસે આ આઈડી નહીં હોય તેમનો હપ્તો અટકી શકે છે। જો તમે ઈચ્છો છો કે તમારા ખાતામાં 2000 રૂપિયા સમયસર જમા થાય, તો અમુક ભૂલો સુધારી લેવી જરૂરી છે। સૌથી પહેલાં તો જો તમે હજુ સુધી ઈ-કેવાયસી નથી કરાવ્યું તો તમને લાભ નહીં મળે। આ ઉપરાંત લેન્ડ સીડિંગ એટલે કે જમીન ચકાસણી ખૂબ મહત્વની છે। જો જમીનના રેકોર્ડમાં તમારું નામ અપડેટ નથી અથવા સ્ટેટસમાં નો બતાવે છે, તો પૈસા જમા નહીં થાય। બેન્કિંગને લગતી બાબતો પણ એટલી જ મહત્વની છે। તમારા બેંક ખાતા સાથે આધાર કાર્ડ લિંક હોવું ફરજિયાત છે। જો બેંક ખાતું બંધ હોય અથવા આઈએફએસસી કોડ બદલાયો હોય તો તેને તાત્કાલિક અપડેટ કરાવવું જરૂરી છે। સાથે જ અયોગ્ય લાભાર્થીઓ જેવા કે જે ખેડૂતો પાસે 2 હેક્ટરથી વધુ જમીન છે અથવા જેઓ માસિક 10,000 રૂપિયાથી વધુ પેન્શન મેળવે છે, તેમને આ યોજનાનો લાભ મળતો નથી। તમારું નામ લાભાર્થીઓની યાદીમાં છે કે નહીં તે જાણવા માટે તમે ઘરે બેઠા તપાસ કરી શકો છો। આ માટે સત્તાવાર વેબસાઇટ pmkisan.gov.in પર જઈને બેનિફિશરી લિસ્ટ વિકલ્પ પર ક્લિક કરો। ત્યાં તમારું રાજ્ય, જિલ્લો, તાલુકો અને ગામ પસંદ કરીને યાદીમાં તમારું નામ સરળતાથી શોધી શકો છો। છેલ્લા વર્ષના રેકોર્ડ પર નજર કરીએ તો 2025માં 3 હપ્તા સમયસર મળ્યા હતા અને છેલ્લો હપ્તો 19। હવે 22મી ઇન્સ્ટોલમેન્ટ મેળવવા માટે તમારી બેંક અને જમીનની વિગતો તાત્કાલિક અપડેટ કરાવી લેવી હિતાવહ છે। ખેડૂતોની સહેજમણ બેદરકારી તેમને આર્થિક નુકસાન પહોંચાડી શકે છે। ખેડૂતોના ખાતામાં આ તારીખે આવશે 2000 રૂપિયાનો 22મો હપ્તો। કોને મળશે લાભ? વાંચો ડિટેલ્સ। પીએમ કિસાન સમ્માન નિધિ સરકારે હજુ સુધી 22મો હપ્તો આપવાની તારીખ સત્તાવાર રીતે જાહેર કરે નથી, પરંતુ તે નવા વર્ષની શરૂઆતમાં ફેબ્રુઆરીની આસપાસ જારી થવાની ધારણા છે। પીએમ કિસાન સમ્માન નિધિ પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના એ દેશભરના લાખો ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ રાહત છે। આ યોજના હેઠળ સરકાર દર વર્ષે ખેડૂતોને નાણાકીય સહાય પૂરી પાડે છે। ખેડૂતો હવે 22મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે, પરંતુ ઘણાને અગાઉના હપ્તા મળ્યા નથી। આ ચોક્કસ ફરજિયાત આવશ્યકતાઓની પરિપૂર્ણતા ન થવાને કારણે છે। જો ખેડૂતો સમયસર જરૂરી કાર્ય પૂર્ણ કરે છે, તો તેઓ કોઈપણ વિક્ષેપ વિના આગામી હપ્તો મેળવી શકે છે। પીએમ કિસાન યોજના હેઠળ પાત્ર ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયાની નાણાકીય સહાય મળે છે। આ રકમ 3 સમાન હપ્તામાં સીધે તેમના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે। અત્યાર સુધીમાં સરકારે 21 હપ્તા જાહેર કર્યા છે। બધાની નજર હવે 22મા હપ્તા પર છે। સરકારનું લક્ષ્ય એ સુનિશ્ચિત કરવાનું છે કે બધા ખેડૂતો આ યોજનાનો લાભ મેળવે। પૈસા ન મળવાના કારણો ઘણીવાર એવું જોવા મળ્યું છે કે કેટલાક ખેડૂતોના ખાતામાં ભંડોળ જમા થતું નથી। આનું સૌથી સામાન્ય કારણ અધૂરું ઈ-કેવાયસી છે। જે ખેડૂતોએ હજુ સુધી ઈ-કેવાયસી પૂર્ણ કર્યું નથી, તેમને હપ્તા ભરવાનો ઇનકાર કરવામાં આવે છે। તેમના બેંક ખાતાઓનું અપૂરતું આધાર લિંકિંગ પણ એક મુખ્ય કારણ છે। ખોટા ખાતા નંબર અથવા બંધ બેંક ખાતું પણ ચૂકવણીમાં વિલંબ કરી શકે છે। શું કરવું જોઈએ?
જો ખેડૂતોને તેમનો 22મો હપ્તો સમયસર મળવો હોય તો તેમને કેટલાક મહત્વપૂર્ણ કાર્યો કરવા પડશે. સૌપ્રથમ તેમણે તેમનું ઈ-કેવાયસી પૂર્ણ કરવું પડશે. આગળ તેમનું બેંક ખાતું આધાર સાથે લિંક થયેલ છે કે નહીં તે ચકાસવું મહત્વપૂર્ણ છે. ખેડૂતો તેમની માહિતી જેમ કે નામ, જન્મ તારીખ અને ખાતાની વિગતોમાં પણ સુધારો કરી શકે છે. આ બધું ઓનલાઈન પોર્ટલ દ્વારા અથવા નજીકના CSC સેન્ટર પર કરી શકાય છે. વધુ માહિતી માટે લાભાર્થીઓએ પોર્ટલ પર તેમનો મોબાઈલ નંબર અપડેટ રાખવો જોઈએ. મેસેજ એલર્ટ પર ધ્યાન આપો. કોઈપણ સમસ્યા માટે હેલ્પલાઇન અથવા કૃષિ કાર્યાલયનો સંપર્ક કરો. સમયસર સુધારાઓ ચૂકવણીમાં વિલંબ અટકાવી શકે છે અને પારદર્શિતા જાળવી રાખીને લાભો સુનિશ્ચિત કરી શકે છે. 22મો હપ્તો ક્યારે આવશે? સરકારે હજુ સુધી 22મો હપ્તો આપવાની તારીખ સત્તાવાર રીતે જાહેર કરી નથી, પરંતુ તે નવા વર્ષની શરૂઆતમાં ફેબ્રુઆરીની આસપાસ જારી થવાની ધારણા છે. જે ખેડૂતોએ બધી જરૂરી પ્રક્રિયાઓ પૂર્ણ કરી લીધી છે, તેમના પૈસા સીધા તેમના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. જે ખેડૂતોએ બેદરકારી દાખવી છે, તેમને હજુ પણ તક આપવામાં આવી રહી છે. PM કિસાન યોજના. એણે PM કિસાનનો 22મો હપ્તો ક્યારે આવશે? આ કાર્યો પહેલેથી પૂર્ણ કરો, નહીં તો PM કિસાનના પૈસા તમારા ખાતામાં જમા નહીં થાય. PM કિસાન યોજનાનો 21મો હપ્તો બહાર પાડવામાં આવ્યો છે અને હવે 22મા હપ્તાની બહાર પાડવાની તૈયારીઓ ચાલી રહી છે. PM કિસાન સમૃદ્ધિ યોજનાનો 22મો હપ્તો ક્યારે બહાર પાડવામાં આવશે તે જાણો. PM કિસાન 22 કિસ્ટ ઇન્સ્ટોલમેન્ટ ડેટ. જો તમે ખેડૂત છો અને PM કિસાન યોજનાના 22મા હપ્તાની રાહ જોઈ રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે. PM કિસાન યોજના PM કિસાન 22 ઇન્સ્ટોલમેન્ટ ડેટ 2025ના 22મા હપ્તાની તારીખમાં એક મહત્વપૂર્ણ અપડેટ આવી છે. પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનામાં ભાગ લેનારા દેશભરના ખેડૂત જે લોકોએ સમ્માન નિધિ યોજના માટે નોંધણી કરાવી છે, તેઓ 22મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે PM કિસાન સરકારની સૌથી સફળ યોજનાઓમાંથી એક છે. આ યોજના દ્વારા સરકાર જરૂરિયાતમંદ ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયાની સહાય પૂરી પાડે છે અને આ રકમ 2,000 રૂપિયાના 3 હપ્તામાં આપવામાં આવે છે. 22મો હપ્તો ક્યારે આવશે? નવીનતમ સાત્વિક તારીખ પ્રમાણે PM કિસાનનો 22મો હપ્તો 28 ફેબ્રુઆરી 2026 રોજ આવી શકે છે. તમને જણાવી દઈએ કે વર્ષ 2025 માટેના બધા હપ્તા આવી ગયા છે અને હવે નવા નાણાકીય વર્ષ માટેના હપ્તા બહાર પાડવામાં આવશે. લાયક ખેડૂતોના ખાતામાં 2,000 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે, પરંતુ આ માટે તમારું બેંક ખાતું તમારા આધાર સાથે લિંક થયેલું હોવું જોઈએ. જે ખેડૂતોના ખાતામાં 19 નવેમ્બરના 21મો હપ્તો મળ્યો છે, તેમના નામ આપોમેળે 22મા હપ્તાની યાદીમાં સમાવેશ થઈ જશે. કોને હપ્તો મળશે? ફક્ત પાત્ર ખેડૂત પરિવારોને જ 22મો હપ્તો મળશે. આમાં શામેલ હશે ભારતીય નાગરિક હોવો જોઈએ, અરજદાર પાસે ખેતર હોવું જોઈએ, રાજ્ય સરકાર દ્વારા જમીનના રેકોર્ડ ચકાસેલ હોવા જોઈએ, ખેડૂતનો આધાર PM કિસાન ખાતા સાથે લિંક હોવો જોઈએ, ઈ-કેવાયસી પાત્રતાના માપદંડો પૂર્ણ કરવા આવશ્યક છે, બેંક ખાતું એક્ટિવ હોવું જોઈએ અને આધાર લિંક થયેલું હોવું જોઈએ. જે ખેડૂતોએ આ જરૂરિયાતો પૂર્ણ કરી નથી, તેમને તેમના હપ્તા મેળવવામાં વિલંબ થઈ શકે છે અથવા તેમને બિલકુલ પ્રાપ્ત નહીં થાય.